અને બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ પડતર પ્રશ્નોને લઈને હડતાલ પર ઉતર્યા છે। કાંકરેજ તાલુકા મામલતદારની કચેરી નજીક આંગણવાડી અને તેડાગર બહેનો એકઠા થયા, પોતાની વિવિધ માંગણીઓને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી કાર્યકરો તેમના પડતર પ્રશ્નોને લઈ આંદોલનના માર્ગે છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા તેમની માંગણી પૂરી નથી કરાઈ। ત્યારે આજે બનાસકાંઠા કાંકરેજ ખાતે આંગણવાડી મહિલાઓ એકઠી થઈ અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આગામી સમયમાં જો તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી। સરકારશ્રીએ જે બજેટ જાહેર કર્યું એમાં અમારી કોઈ પણ પ્રશ્નને સાંભળ્યો નથી અને અમને કેટલો પગાર આપવાનો એ પણ જાહેર કર્યું નથી। એટલે અમે 12 તારીખે હડતાલ કરી હતી, પણ એના અનુલક્ષી સરકારશ્રીએ કોઈ પણ ચુકાદો આપ્યો નથી। એટલે અમે આજથી બેનો અચોક્કસની મુદત ઉપર હડતાલ કરીએ છીએ। અમે ઓફલાઈન ઓનલાઈન બધું જ કામ બંધ કરીશું જ્યાં સુધી અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે આંગણવાડીઓ પણ ખોલવાના નથી કે ઓનલાઈન કે ઓફલાઈન કોઈ કામ કરવાના નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી બહેનોના પ્રશ્નોને સાંભળો અને અમને કંઈક પણ અમારો હક આપો। જે પાયાનું ઘડતર છે એ જ અમે પૂરું પાડીએ છીએ। અમારી કાર્યકરો અને તેડાગર બહેનો બધી ભેગી થઈ છે કાંકરેજ તાલુકાની, અને હજી અમારે 3 દિવસ સુધી હડતાલ ચાલુ રાખવાની છે એવા આગળથી અમારે મેસેજ છે। અને જ્યાં સુધી અમારો કોઈ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આગામી પણ હડતાલ અમારી ચાલુ રહેશે અને મેં હડતાલ અમારી પાસે પૂરી સમર્થ કરવામાં આવશે। સરકારશ્રીને અમારી એક જ નમ્ર વિનંતી છે કે તમે અમને સરકારી કર્મચારી જાહેર કેમ નથી કરતા। હાઈકોર્ટે પણ અમારો ચુકાદો આપી દીધો છે કે આ બહેનોને યોગ્ય મહેનતાણું મળવું જોઈએ તથા એમને સરકારી કર્મચારી જાહેર કરવા જોઈએ। તે છતાં પણ સરકાર કોઈ અમારે આંખ આડે કામ કરી દીધા છે, અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી।